નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી. આપણે જાણીએ છીએ કે અવારનવાર જ્યારે પણ સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ચિંતા હોય આપણી પાસે અથવા નાની સૂની કોઈ બીમારી આવે તો અત્યારે સમય એવો છે કે લોકો ડૉક્ટર પાસે જવાનું હવે અવોઇડ કરી રહ્યા છે. શા માટે? કે સામાન્ય જો શરદી ખાંસી હોય અથવા સામાન્ય જો તાવ હોય કે અથવા આવી કોઈ પણ સામાન્ય જો ફરિયાદ હોય આપણને સ્વાસ્થ્યને લઈને, પછી પેટમાં દુખવાની સમસ્યા હોય કે અન્ય કોઈ, તો આપણે ડૉક્ટર પાસે જવાનું પસંદ નથી કરતા. એના ઘણા બધા એક્સક્યુઝીસ છે. લોકો ઘણા બધા એક્સક્યુઝીસ આપતા હોય છે કે અમે સમય બચાવતા હોઈએ છીએ, ફીસ બચાવતા હોઈએ છીએ, સામાન્ય તાવમાં જે ડૉક્ટર દવા લખી દેશે અમે મેડિકલમાંથી સીધી લઈએ તો અમારા પૈસા બચે છે. આ પ્રકારના અલગ અલગ બહાના હોય છે લોકોના. પણ એક કિસ્સો જે અમદાવાદથી સામે આવ્યો છે એ ખરેખર સાંભળવા જેવો છે, વિચારવા જેવો છે અને સમજવા જેવો છે કે આપણે જે નાની નાની ભૂલો કરતા હોઈએ છીએ સ્વાસ્થ્યને લઈને અને આપણે જ આપણા સ્વાસ્થ્યના જ્યારે દુશ્મન બનીએ તો પરિણામ શું આવે તેના ઉપર આજના ટુ ધ પોઈન્ટમાં ચર્ચા કરવી છે. કિસ્સો હું ટૂંકમાં જણાવું તો અમદાવાદની એક મહિલા, 35 વર્ષની આસપાસ એમની ઉંમર છે. સામાન્ય રીતે પેટમાં દુખાવાની ફરિયાદ થતી હતી અને ગેસ એસિડિટી સમજી તેઓ મેડિકલમાં જતા અને મેડિકલમાંથી દવા લેતા હતા અને આવી રીતે ચાલ્યું. પણ એક સમય બાદ કે જ્યારે દુખાવો સહન ન થયો એટલે હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા મહિલાને અને હોસ્પિટલ ગયા બાદ જાણ થઈ કે મહિલાના પિત્તાશયમાં 205 પથરી છે. 205 નાની મોટી પથરી કાઢવામાં આવે છે મહિલાના પિત્તાશયમાંથી અને સાથે સાથે કમનસીબે પિત્તાશય પણ કાઢવામાં આવ્યું છે. આ માત્ર ને માત્ર એક કારણના કારણે જે પરિસ્થિતિ છે, સિચ્યુએશન આટલી બગડી અને એ હતી કે મહિલા ડૉક્ટર પાસે ન ગયા અને જાતે જ દવા લીધી, ગેસ એસિડિટી સમજીને કોઈ પણ પ્રકારનું કન્સલ્ટેશન ન લીધું અને આવી જ ભૂલ ઘણીવાર આપણે કરતા હોઈએ છીએ. એ પછી મેડિકલમાંથી દવા લેવાની વાત હોય કે પછી ઘરમાં પડેલી કોઈ પણ દવા હોય તો ઘણીવાર આપણે એ પણ લઈ લેતા હોઈએ છીએ. એટલે આ પ્રકારની જે ભૂલો આપણે કરતા હોઈએ છીએ અને એ કોઈ એક બે નહીં, આપણે સૌ કોઈ અત્યારે આ ટ્રેન્ડ ખૂબ સામાન્ય બન્યો છે. પણ આ ટ્રેન્ડ કેટલો ગંભીર છે. મેડિકલમાંથી દવા લેવાની, પ્રિસ્ક્રિપ્શન વગર દવા લેવાની જે આપણી આદત છે એ આપણા જીવના જોખમ સુધી પણ આપણને જોખમી સાબિત થઈ શકે છે. તેના ઉપર ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર હરેન્દ્ર ઠક્કર અને સાથે જોડાયા છે ફાર્મા એક્સપર્ટ દેવાંગ છાયા. સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. ડોક્ટર હરેન્દ્ર, શું કહેશો? આમ તો ટૂંકમાં મેં પરિચય આપ્યો છે આખી ઘટનાનો અને જેના માટે આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. આમ તો આ કેટલાય સમયથી ચાલી આવી રહ્યું છે પણ આ તો એક ઘટના ઘટી અને ચર્ચા આપણે કરી રહ્યા છીએ. શા માટે આ લોકો જે છે એ પોતાની જ જાતને બહાના આપે છે? ડૉક્ટર પાસે નથી જવું, મેડિકલમાંથી દવા લેવી છે, પોતાના જીવનું જે થાય એ બસ ડૉક્ટર પાસે નથી જવું. શા માટે? એવું છે, માનવ સહજ એક પ્રકૃતિ છે કે મફતનું મળે તો પૈસા ખર્ચીને કઈ કરવું ન પડે. એટલે આપણે ત્યાં ભારતમાં પર્ટિક્યુલરલી કે ગૂગલ ડોક્ટર અને બીજા આપણા ફાર્માસ્યુટિકલ ડોક્ટર એટલે કે દવાની દુકાનના ઓનર જે બિલકુલ ડિગ્રી કે કોઈ જાતનું જ્ઞાન ધરાવતા નથી, ખાલી નામથી એમને ખબર પડે છે કે આ એસિડિટીની દવા છે. કારણ કે જે ડોક્ટરો લખીને આપતા હોય છે એ દવાઓને એ વાંચીને લોકો સમજતા હોય છે કે આ એસિડિટીની તો રેન્ટેક દવા આપવાની, ઝાડાની તો લોમોટિલ આપવાની. આવા નામ માત્રથી એમને ખબર હોય છે પણ એમને એમના સોલ્ટની કે એની એ પ્રકૃતિ વિશે કઈ ખ્યાલ નથી હોતો. અને માનવ સહજ કોઈ બી વસ્તુ મફતમાં મળે તો એ પહેલું પસંદ કરે છે. જે લોકોને આવું સામાન્ય તાવ, ઝાડા અને એવી ફરિયાદો હોય એ ખાલી કેમિસ્ટને કન્સલ્ટ કરીને કેમિસ્ટ એની સૂઝ પ્રમાણે દવા આપતો હોય છે કે ભાઈ આ ડોક્ટરે આમને ઝાડા થયા ત્યારે આ દવા આપી હતી તો આ પેશન્ટને પણ એ દવા આપવું. એવું જે આંધળું અનુકરણ કરીને જે ફાર્માસ્યુટિકલ એટલે કે જે દવાની દુકાનવાળા આવી મફતની ગોળીઓ મફતની સલાહ વગરની ગોળીઓ આપે છે એ ખૂબ જોખમી છે. કારણ કે તમને ખબર છે કોઈ બી વસ્તુ દવા છે એ થોડી માત્રામાં અમૃતનું કામ કરે છે પણ જો એનું પ્રમાણ વધારે આપવામાં આવે અથવા તો અજાણતા કોઈ દવા લેવામાં આવે તો એ ખરેખર નુકસાન કરે છે. આ જ કારણ છે કે ડોક્ટરને કન્સલ્ટ કરીને દવા લેવી. તમને ખબર હશે કે પશ્ચિમમાં એટલે કે અમેરિકા અને લંડનમાં તમને પ્રિસ્ક્રિપ્શન વગર એક પેરાસિટામોલની દવા પણ નથી મળતી. એનું કારણ આ જ છે કે ભાઈ દરેક સોલ્ટનું કંઈક આડઅસર હોય છે. આપણે જે કિસ્સો કહ્યો એમાં મૂળ એવું જ થયું છે કે ભાઈ મહિલાને
જે પિત્તાશયની શરૂઆતમાં સોજો હશે અને ગેસ એસિડિટીને કારણે વારંવાર દવાઓ લેતા હશે, પણ ખરેખર એમને કઈ કોલેસ્ટ્રોલનો સ્ટોન થયો હોય અને એના કારણે વારંવાર એસિડિટી થતી હોય તો તે આવી રીતે ફાર્માસ્યુટિકલ કેમિસ્ટમાં જઈને દવા લઈ લે અને એની વારંવાર દવાને કારણે દરેક દવામાં એક સોલ્ટ આવતું હોય છે, કેલ્શિયમ કાર્બોનેટ કરીને, કે જે એક ચૂનાનો પથ્થર કહેવાય આપણી ભાષામાં, કે જે ઓગળતો નથી. હવે વારંવાર આવી જો ડોક્ટરની સલાહ વગરની દવા લેવામાં આવે તો એ ખરેખર નુકસાન કરે. એક પથરા એક ડિઝોલ્વ થયા વગરના પથરા રૂપે કિડનીમાં અથવા આવા પિત્તાશયમાં જમા થતું હોય છે. એટલે આ ખૂબ અત્યંત જોખમી અને ચેતવણીકારક દાખલો છે સમાજ માટે. એટલે આપના માધ્યમથી તો હું સૌથી પહેલા એ કહું છું કે ડોક્ટરને કન્સલ્ટ કર્યા વગર કોઈ પણ ઓટીસી એટલે ઓવર ધ કાઉન્ટર કોઈ બી દવા ન લેવી જોઈએ. સામાન્ય તાવ આવતો હોય, ઝાડા ઉલટી થતા હોય એની માટેની પેરાસિટામોલની દવા સુધી બરોબર છે, પણ એ સિવાયની જો વધારે જો તકલીફ હોય તો ચોક્કસપણે તમારા ડોક્ટરની સલાહ લો અને એમણે જે માત્રામાં દવા લખી હોય એટલી જ માત્રામાં અને એટલા જ દિવસ દવા લેવી જોઈએ. અને બીજી વસ્તુ કે ઘરમાં બીજા કોઈ લોકોએ એમની આ દવાનું અનુકરણ ના કરવું જોઈએ. એટલે આ ખૂબ જોખમી એક ચેતવણી રૂપ દાખલો છે સમાજ માટે. બિલકુલ સાચી વાત છે. શું કહેશો આ જે પ્રકારે લોકો દવા લઈ રહ્યા છે, એટલે હવે સૌથી સામાન્ય જો હું દાખલો આપું તો તાવ આવે તો સામાન્ય છે કે ડોલો લેવી, એક વાર લેવી, 2 વાર લેવી, અને ડોલો તો હવે ઇન્ડિયન્સની જો વાત કરું તો ચોકલેટની જેમ ખાય છે. જો નબળાઈ હોય અથવા તાવ આવે એટલે સીધી એક ડોલો લઈ લેવાની. ખૂબ કોમન ઉદાહરણ છે આ તો, અને આપણે સાંભળતા હોઈએ છીએ. એટલે સારું થઈ જાય, તાવ આવે ત્યારે તમે આ પ્રકારે કરો છો, પણ કેટલું જોખમી છે. આપણને શું ખબર કે તાવ જે છે કયા કારણોસર આવ્યો છે, કેમ આવ્યો છે, કઈ રીતે આવ્યો છે, અને એમાં પણ 4-5 દિવસ તમે રાહ જોવો, પરિસ્થિતિ વધારે બગડે અને પછી ડૉક્ટર પાસે દોડવાનું અને ડૉક્ટરને કહેવાનું કે હવે અમને બચાવો. ડૉક્ટર પણ આમાં ક્યાંથી બચાવે જો તમે જ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખો તો? દેવાંગભાઈ, શું કહેશો કે આ મેન્ટાલિટી કયા પ્રકારની છે લોકોની? સૌથી પહેલા તો લોકોએ સમજવું પડશે કે મેડિકલ સ્ટોર એ ડોક્ટરનું દવાખાનું નથી, હોસ્પિટલ નથી, અને મેડિકલ સ્ટોરમાં બેસતી વ્યક્તિઓ ડોક્ટર નથી. બરોબર છે? જ્યાં સુધી આ એક વાક્ય લોકો પૂરેપૂરું જીવનમાં નહીં ઉતારે ત્યાં સુધી આ દવાઓ ઓવર ધ કાઉન્ટર લોકો લીધા કરશે અને પછી એની દૂરગામી અસરો બહાર પડ્યા કરશે. મારે ચશ્મા છે, હું ચશ્માથી કાર ચલાવું છું, પણ આ ચશ્મા જો હું બીજાને આપી દઉં અને એના ચશ્મા હું પહેરી અને કાર ચલાવું તો હું કાર ચલાવી નહીં શકું. દરેક દવા દરેક વ્યક્તિ માટે કઈ રીતે આપવાની, કેટલી આપવાની, એના લક્ષણો ઉપર, શરીર, કદ, વજન અને જે તે પરિસ્થિતિ ઉપર જ ડોક્ટર નક્કી કરે છે ને એમને જ આપવાની છે. મેડિકલ સ્ટોર ઉપર વ્યક્તિ, જેમ ડોક્ટર સાહેબે પણ કહ્યું કે જનરલી ભાઈ આમને આ થયું છે, આ આપી દો, આ થયું છે, આ આપી દો, એને ત્યાં વાત પૂરી થઈ જતી હોય છે. લોકોમાં અત્યારે શું છે કે એક તો મારે સમય બચાવવો છે, ડોક્ટરની ફી બચાવી છે, મારી પાસે પૈસા છે નથી, ને એવા કોઈ પણ સામાજિક, સાંસારિક કે આર્થિક કારણો આગળ કરી અને ડોક્ટર પાસે જવાનું ટાળે છે. અને આજુબાજુ આપણે ત્યાં મેડિકલ સ્ટોર્સની સંખ્યા પણ એટલી બધી વધી ગઈ છે કે લોકોને કદાચ એમ માનીએ કે ભાવતું હતું ને વૈદ્ય કહ્યું, જે આપણે કહેવત વાપરીએ છીએ, લોકો મેડિકલ સ્ટોર્સ ઉપર જઈને ઉભા રહે છે અને પોતાના લક્ષણોનું વર્ણન કરીને દવાઓ લીધા કરે છે. પણ આ ચર્ચા આપણે ઘણી બધી વાર કરી છે અને વારંવાર કરી છે. આપે જે આ કિસ્સો કહ્યો એ તો ખૂબ આંખ ઉઘાડી દેનારો છે. બિલકુલ. પણ આ મેન્ટાલિટી એક ઊભી થવાનું પાછળ કારણ, સામાજિક કારણ એ હોઈ શકે કે આર્થિક એક બહુ મોટું કારણ મારા મતે મેં આટલા વર્ષ માર્કેટિંગમાં કાઢ્યા એ જોવા મળ્યું છે કે ભાઈ ટૂંકામાં પતતું હોય તો લાંબુ નથી થવું, અડધામાં પતતું હોય તો એનાથી વધારે આખું નથી કરવું. એટલે લોકો જ્યાં સુધી આ એક મેન્ટાલિટી નહીં બદલે કે ભાઈ નાની મોટી તકલીફો હોય, શરૂઆતમાં જો દાબી દેવાની બદલે યોગ્ય એનો ઉપચાર કરે અને ડોક્ટર પાસે જઈ પ્રોપર ટ્રીટમેન્ટ જેટલા ટાઈમ ચાલતી હોય, જેટલો પીરિયડ માટે દવા લેવાની હોય કરે તો વધારે સારું છે.
એટલે દેવાંગભાઈ, આપણે આર્થિક પરિસ્થિતિની જો વાત કરીએ તો એ ખૂબ સાચી વાત છે કે જે જાણતું હોય, જેની આર્થિક પરિસ્થિતિ જેવી હોય એ જ માણસ જાણતું હોય કે કયા પ્રકારે અત્યારે પરિસ્થિતિ છે. પણ ક્યાંક આપણી પાસે સરકારી હોસ્પિટલ છે, સરકારી સહાય છે આપણી આસપાસ, કે જ્યાં આપણને સારી રીતે સહાય ઉપલબ્ધ થઈ શકે, કે જ્યાં આર્થિક બહાનું આપણે ન બતાવીએ. પણ ત્યાં પણ સવાલ એ છે, અનેક સવાલો છે સરકારી હોસ્પિટલના પણ. એટલે મારે આપની પાસેથી એ જાણવું છે દેવાંગભાઈ, ઇન્ડિયાની જો આપણે વાત કરીએ તો એઝ અ ગવર્મેન્ટ જે છે, ઇન્ડિયન ગવર્મેન્ટ આપણી, એ લોકોને આ મેડિકલ સહાય સારી રીતે સસ્તી રીતે મળી રહે તેના માટે કેટલી સફળ નીવડી છે. કેમ કે જો લોકો સુધી સારી રીતે સસ્તી રીતે દવાઓ પહોંચતી રહેતી હોત, સર્વિસ મળતી હોત, તો બની શકે કે આટલી મોટી સંખ્યામાં લોકો મેડિકલ સુધી ન પહોંચે. એ લોકો બિલકુલ ગવર્મેન્ટ જે સહાય આપે એ ભોગવવાના જ છે. શરૂઆતમાં જો હું તમને કહું ને, કેટલાક વર્ષો પહેલા જયારે સિવિલ હોસ્પિટલ ઊભી કરી, પછી સબ સેન્ટર ઊભા કર્યા, સિવિક સેન્ટર ઊભા કર્યા, નાના ગામડાથી લઈ ટાયર 2 સિટીઝમાં, અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત જેવા શહેરોમાં સેન્ટર્સ ઊભા કર્યા, પણ જે વસ્તી વિસ્ફોટ થયો ને એ પ્રમાણે સરકારી સ્ટ્રક્ચર, જે ગવર્મેન્ટ સ્ટ્રક્ચર, મેડિકલ સ્ટ્રક્ચર છે ને, એ પહોંચી વળ્યું નતું. અને ક્યાંક ને ક્યાંક તકલીફ શું પડી કે કેવા એ ઓવર ધ પીરિયડ 15 થી 20 વર્ષમાં સરકારી હોસ્પિટલ્સની ટ્રીટમેન્ટથી લોકોને સંતોષ નહીં થયો હોય. અને એની સામે આપણે એજ્યુકેશનમાં મેડિકલ્સની સીટ વધારતા જ ગયા છીએ, જેને કારણે સમાજને જરૂરી ડોક્ટર્સ પણ બહુ બહાર પડવા માંડ્યા. અને આ 2-3 એવા ફેક્ટર્સ ભેગા થઈ ગયા ને, જેને કારણે લોકો, સામાન્ય પરિસ્થિતિ વાળા જે લોકો છે, એ તો આજે પણ સિવિલ હોસ્પિટલ અને મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલ, સિવિક સેન્ટરમાં જાય છે. પણ બાકીનો ઉપરનો જો પીરિયડ છે, જે આપણે 70% ઉપરનો મધ્યમ વર્ગનો આખો ભાગ છે, અને ધનવાનો તો જાતા જ નથી સરકારી હોસ્પિટલ્સમાં, પણ જે બાકીનો વચ્ચેનો મોટો જે કરોડરજ્જુ આપણા સમાજની છે, મધ્યમ વર્ગ, એમણે પણ સરકારી પ્રકાર સહાય કે ટ્રીટમેન્ટ કે હોસ્પિટલમાં જવાનું માંડી વાળ્યું છે. અને એક સરકારી ચૂક એવી પણ થઈ છે કે એક માર્કેટિંગ જેવો શબ્દ પણ આમાં બહુ મોટો કામ કરે છે, કે સરકારી હોસ્પિટલ, સરકારી ટ્રીટમેન્ટ ને સારી રીતે સરકાર રજૂ કર્યું નથી. લોકો ઉપર એવી છાપ પડી ગઈ કે ભાઈ આ તો સરકારી છે, આમાં શું હોય, સરકારમાં તો દવાઓ એ લોકો ટેન્ડરથી મગાવે છે. વાત સાચી, ટેન્ડરથી મગાવે છે. તમે એની ઉપરના નામ વાંચશો, મોટાભાગની જનરિક હોય છે, મોટાભાગના બહુ નાના નાના 1-2 રૂમમાં પ્રોડક્શન કરતી કંપનીઓ છે, એમની પાસેથી એ બધી દવાઓ સરકારમાં જાય છે. અને એની અસર થશે નહીં થાય, કેવી રીતે ક્વોલિટી કંટ્રોલમાંથી પાસ થઈ છે. અને એ જુદા જુદા કારણોસર લોકોએ સરકાર પાસે જવાનું આ ટ્રીટમેન્ટ માટે માંડી વાળ્યું છે. સરકાર પાસે સ્ટ્રક્ચર હજી એ છે, હજી ચાલે તો 50% વસ્તી જઈ શકે એમ છે, પણ જાતી નથી. સામે સ્ટ્રક્ચર છેલ્લા 15-20 વર્ષમાં મેડિકલ ટ્રીટમેન્ટનું ખૂબ વધી ગયું છે, એટલે પ્રાઇવેટ ટ્રીટમેન્ટ તરફ પ્રજા વળી ગઈ છે. ડોક્ટર હરેન્દ્ર, જો આપણે વાત કરીએ પોલિસીની, નીતિ નિયમોની, તો જે પ્રકારે આપણે આગળ પણ વાત કરી કે જો આપણે બહારના કન્ટ્રીની જો વાત કરીએ તો એક સામાન્ય પેરાસિટામોલ, સામાન્ય એક ગોળી પણ લેવી હોય તો આપણે પ્રિસ્ક્રિપ્શન જોઈએ, ડૉક્ટરની પરમિશન જોઈએ, અને તો જ મેડિકલમાંથી આપણને મેડિસિન્સ મળે. તો ઇન્ડિયાની જો વાત કરીએ ડૉક્ટર હરેન્દ્ર, તો એવી કઈ પોલિસી છે, કયા નીતિ નિયમો છે કે જે ફોલો નથી થઈ રહ્યા? કેમ કે આપણે જાણીએ છીએ મેડિકલમાં બેફામ જે દવાઓ જોતી હોય એ મળી જાય છે, જ્યારે પણ જોતી હોય ત્યારે મળી જાય છે. અને તેનાથી પણ આગળ જો અત્યારે આપણે વાત કરીએ તો ઓનલાઈન જે પ્રકારે દવાઓ વેચાય છે, હવે તેમાં તો નકલી દવાઓ પણ વેચાય છે. એ પણ એક મોટો પડકાર છે અત્યારે આપણી સામે. તો શું લાગે છે, નીતિ નિયમો કેમ ફોલો નથી થતા? શા માટે આ પ્રકારે એકદમ બેફામ જે તંત્ર છે બન્યું છે, અને મેડિકલ પર જેમ ચાહે એમ દવા લઈ શકે છે લોકો? અનફોર્ચ્યુનેટલી આ વસ્તુ બહુ જ સાચી છે. હવે થોડાક સમય પહેલા જ આખી ગુજરાતના, એટલે કે ભારતભરના કેમિસ્ટોની હડતાલ થઈ હતી, કે જે લોકો ઓથોરાઇઝ કેમિસ્ટ છે, કે જે લોકો પોતે ફાર્માસિસ્ટ છે, અને જે દવા વિશે જાણે છે, અને પોતે દુકાન ધરાવે છે, અને દુકાનમાંથી જ એનું વેચાણ કરે છે. હવે એ લોકોએ મોટી હડતાલ પાડી હતી. એનું કારણ આ જ હતું કે બેફામ દવાઓનું વેચાણ, ઓટીસી અને ઓનલાઈન અવેલેબિલિટી ઓફ મેડિસિન. તમે અત્યારે કોઈ બી ઓનલાઈન 1 મિલીગ્રામ, ટાટા 1 મિલીગ્રામની એક એપ છે,
તમે દવા નાખો તો તમે અમુક પૈસા ચૂકવો તો તમારા ઘરે ડોર સ્ટેપ ઉપર આવીને એ લોકો પર ડિલિવરી કરી જતા હોય છે. એટલે આ જે માધ્યમ છે એ ખૂબ જ જોખમી છે, જરૂરિયાત વગરનું. અને કોઈ સાહેબે કીધું એ પ્રમાણે આર્થિક તંત્રને જવાબદારી માટેનું કહી શકાય કે ભાઈ દરેકને અલ્ટિમેટલી પૈસા જ આ વસ્તુનું મુખ્ય કારણ બને છે. આપણે ત્યાં સ્ટ્રિક્ટ નિયમો પણ છે કે ભાઈ પ્રિસ્ક્રિપ્શન વગર અમુક જાતની દવાઓ ન આપવી. ધારો કે જે નાર્કોટિક્સ દવાઓ છે એનું સ્ટ્રિક્ટ પ્રિસ્ક્રિપ્શન અત્યારે છેલ્લા 5-1 વર્ષથી નક્કી થયું છે. પણ એ સિવાયની જે આ બધી જોખમી દવાઓ છે એ બધાના પણ નિયમો છે. પણ કોઈક અંશે આ બધા નિયમોનું પાલન નથી થતું. તમે જોવો તો ઓથોરાઇઝ કેમિસ્ટની દુકાને પણ જે માણસ દવા ડિલિવરી કરતો હોય છે એ કંઈક ક્વોલિફાઈડ નથી હોતો. એ કંઈક 5,000 10,000 પગારે બેસીને એ દવાનું સપ્લાય અથવા દવાનું વેચાણ કરતો હોય છે. એટલે કોક અંશે આ જે સરકારી નિયમો તો બનાવવામાં આવ્યા છે પણ એનું અસરકારક પાલન નથી થતું. તમે જો તો દરેક એરિયાના ચોરે ચોટે દવાની દુકાનો ખુલી જાય છે. હવે એમાં એકચ્યુઅલ નિયમ એવો છે કે ભાઈ કેમિસ્ટની દુકાન તમારે ખોલવી હોય તો કેમિસ્ટનું લાયસન્સ જોઈએ અને તમે ઓથોરાઇઝ પર્સન છો અને તમે હાજર હોવા જોઈએ દવાના વખતે, એ નિયમ છે. હવે અનફોર્ચ્યુનેટલી દર વર્ષે એનું ઇન્સ્પેક્શન થાય છે. કોઈ એક ફાર્માસિસ્ટ એમનું એક સર્ટિફિકેટ 2 થી 3 જગ્યાએ આપીને એ મેડિકલ સ્ટોર ઊભા કરવામાં મદદ કરે છે, પણ એ ફિઝિકલી પ્રેઝન્સ નથી હોતો. કોઈ ત્રીજો વ્યક્તિ ઇન્વેસ્ટ કરીને દવાની દુકાન ખોલે છે અને એના નામેનું સર્ટિફિકેટ લઈ લે છે. એટલે જે મેડિકલ સ્ટોર ઓનર છે એ તો પોતે કેમિસ્ટ છે જ નહીં, એને તો દવા વિશેનું કઈ જ્ઞાન નથી. પણ પેલા માણસના સર્ટિફિકેટના લીધે એને કેમિસ્ટ ઊભી કરી છે અને પછી જાત જાતની દવાઓ રાખે છે અને ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન અનુસરીને એ પછી અમુક ઓટીસી દવાઓની વિશે માહિતી હોય છે અને પછી એ બેફામ આવી રીતે દવાનું વેચાણ કરતા હોય છે. એટલે ઇન્ડિયામાં આવું ચોક્કસ રેગ્યુલેશન છે, એનું પાલન નથી થતું. દરેક અધિકારીઓ ભ્રષ્ટ છે. તમે જુઓ તો ફાર્મસીમાં જે ચીફ લેવલના છે આ બધા જ નિયમો છે, પણ જયારે બી આવું ઇન્સ્પેક્શન કે ચેકિંગ આવે ત્યારે એ લોકો એને મેમો આપીને અમુક દંડ ભરાવીને પછી છોડી દેતા હોય છે. એટલે કોક અંશે જે દંડની વ્યવસ્થા છે એનું અમલ નથી થતું. એટલે લોકોને આવી રીતનું ગુનો કરવામાં બીક નથી લાગતી. ખોટા માણસ પણ ફાર્મસીની દુકાન ચલાવે છે, કેમિસ્ટ હાજર નથી હોતા, ડિગ્રી વગરના ફાર્માસિસ્ટ બેસીને દવાઓ વેચે છે. આ બધાનું મૂળ કારણ છે કે ભાઈ આવું બેફામ દવાનું વેચાણ ચાલે છે. જેને જે દવાઓ જોઈએ કોઈ બી દવાની દુકાને જઈને લઈ શકે છે. એટલે આપણે ત્યાં આવા નિયમો તો છે. પશ્ચિમમાં ખૂબ મોટી પેનલ્ટી છે. તમે અમેરિકા કે યુકેમાં દવા લેવા જાઓ તો પહેલા તો તમને આપવા જ તમને એ લોકો એન્ટરટેન નથી કરતા. તમને એમ જ કહે કે દવાનું પ્રિસ્ક્રિપ્શન લાવો પછી જ દવા મળશે. એટલે એટલું બધું સ્ટ્રિક્ટ છે ત્યાં અને એટલી બધી હેવી પેનલ્ટી છે કે જો એવું એક બી ડ્રગ પકડાય કે લાયસન્સ વગરની દવા વેચી છે તો જે કેમિસ્ટ ઓનર છે એનું સંપૂર્ણ લાયસન્સ રદ થઈ જાય અને એને હેવી પેનલ્ટી લાગે છે. કારણ કે લોકોના હેલ્થ સાથે ચેડા કરવા એ સૌથી મોટો ગુનો છે. એટલે પશ્ચિમમાં જેટલું પેનલ્ટી લાઈઝ છે અને લોકો જેવા રિસ્પોન્સિબલ છે એવું અનફોર્ચ્યુનેટલી આપણા ઇન્ડિયામાં નથી. દરેક લોકો ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે. જનતા પણ એવી થઈ ગઈ છે કે ભાઈ ઇઝીલી કઈ વસ્તુ મળી જતું હોય તો એમને બોધર નથી કે ભાઈ કોની દુકાન છે, કોણ વેચે છે, કોણ કેમિસ્ટ છે કે નહીં, એ ભણેલો છે કે નહીં, એને આ દવા વિશે શું જ્ઞાન છે. એમને એવું જ છે મનમાં કે ભાઈ આ દવાની દુકાન છે તો આ માણસને બધી જ ખબર હશે. તમે ત્યાં ઓટીસી ઉપર જઈને કહો કે મને પેટમાં દુખે છે એની દવા આપો, એટલે પેલો જઈને સીધું રેન્ટેક કે પેલી પેન્ટાપ્રેઝોલ ની દવા આપી દે, કારણ કે સૌથી કોમન પ્રિસ્ક્રિપ્શન વાળી દવા છે. એટલે ભારતમાં બધા જ નિયમો છે. પ્રિસ્ક્રિપ્શન વગર દવા નહીં આપવાની, પણ કોઈ અંશે આનું પાલન નથી થતું. હવે એમાં જવાબદાર આપણા રાજકારણ હોય, આપણે પોતે પણ છીએ, સમાજ છે, કોને રિસ્પોન્સિબલ ગણવા. પણ કોક અંશે બધી જ જગ્યાએ થોડી થોડી ત્રુટી છે, ભ્રષ્ટાચાર છે.
અને એનું અલ્ટિમેટલી આ કારણ છે. બિલકુલ સાચી વાત છે. એટલે આપે જે ખાસ વાત કરી છે કે મેડિકલમાં જે માણસ બેઠું હોય એટલે આપણે માની લઈએ કે આમને જઈને આપણે જે કહેશું અને જે દવા આપશે એ આપણે લઈ લઈએ, પણ એક ભયાનક કિસ્સો કે જે હું આ બંને એક્સપર્ટ સાથે આજે હું એક શેર કરવા માંગીશ આ માધ્યમથી, એ મારી જ સાથે થયો હતો. જે પ્રકારે ડૉક્ટર હરેન્દ્રએ કહ્યું, ખૂબ સાચી વાત છે ડૉક્ટર હરેન્દ્ર. હું પ્રિસ્ક્રિપ્શન લઈને હું તો મેડિકલમાં ગઈ હતી, એ મેડિકલમાંથી મને દવા મળી, પણ મને એ ફોર્ચ્યુનેટલી મને થયું કે આ દવા ઠીક નથી, કેમ કે મને અડધી કલાકે તો એ પ્રિસ્ક્રિપ્શન જોઈ અને મને દવા મળી. એટલે હું ત્યાંથી જ સમજી ગઈ કે કંઈક ગડબડ છે અને ત્યારબાદ હું ફરીથી ડૉક્ટર પાસે ગઈ કે ડૉક્ટર મને મેડિકલમાંથી આ દવાઓ લખીને આપી છે, શું તમે મને આ દવાઓ લખીને આપી છે? એટલે 5માંથી 3 દવા એવી હતી ડૉક્ટર દેવાંગભાઈ, એ 3 દવા ખોટી હતી. હવે જો ત્યાંથી મેડિકલમાંથી 5 દવા લઈને નીકળી જતા અને હું તો એ કોર્સ પૂરો કરત, હું તો એ દવા લેત, તો થાત શું? આપણે તો એવું જ સમજીએ કે ડૉક્ટરે આપ્યું છે એ આપણે લઈ લીધું. એટલે દેવાંગભાઈ શું કહેશો, આ પ્રકારે આખું સિસ્ટમ જે છે એ વર્ક કરી રહ્યું છે? બીજી 2-4 કોઈ બાબત હોય તો આપણે બાંધછોડ કરી શકીએ, પણ સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ના થઈ શકે, કેમ કે કોઈના જીવ જતા રહે છે, કોઈને આજીવન કોઈ ખોડખાપણ આવી જાય છે શરીરમાં, કોઈ કમી આવી જાય છે, કોઈ બીમારી આવી જાય છે જીવનભર, પણ તેમ છતાં પણ પૈસાની લાલચના કારણે કેટલા એવા લોકો છે કે જે સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. ભારતની ખાસ જો વાત કરીએ તો શું કહેશો દેવાંગભાઈ, આખરે સુધારો કઈ રીતે લાવી શકાશે અત્યારની જે પરિસ્થિતિ છે? કેમ કે ગ્રાઉન્ડ લેવલથી લઈને જો આપણે જોઈએ તો ઉપરના લેવલ સુધી કરપ્શન છે, એ આપણે સૌ કોઈએ માનવું પડે. કઈ રીતે શરૂઆત કરશું, ક્યાંથી શરૂઆત કરશું તો આ પરિસ્થિતિ બદલાય? આમાં સૌથી મોટું પગલું પહેલું, અને આમ જોવા જાવ તો સૌથી મોટું પગલું જનજાગૃતિનું છે. તમે જ્યાં સુધી, અને હું વારંવાર કહું છું, ઘણા ડિઝાસ્ટરના પ્રોગ્રામમાં ઘણી ચર્ચાઓમાં આપણે વાત થઈ છે કે આપણે સાવ સ્ટુડન્ટ્સ લેવલથી આ કોઈ ચર્ચાઓ જ નથી કરતા. ઘણાને લાગે કે આવી શું કામ ચર્ચા કરવી જોઈએ, પણ તમે 8મા 9મા 10માના સ્ટુડન્ટ્સને કમસે કમ વર્ષમાં 2 થી 3 વાર આવી માહિતી શું કામ નથી આપતા? જે લોકો, હું માનું છું કે આજે ઘણા એવા 10મા કે 11-12માના વિદ્યાર્થીઓ હશે જેમના મા બાપ જેને મેડિકલ સ્ટોર પર મોકલતા હશે, જ્યાં આની દવા લઈ આવો, આની દવા લઈ આવો, અને જાતા પણ હશે. મેં પોતે તો ઘણા જોયા છે મારી આજુબાજુ. એટલે તમે એ કક્ષાએ તમે 12 વર્ષથી 14 વર્ષ આસપાસના વિદ્યાર્થીઓ, બાળકોથી આ માહિતી આપવાનું ચાલુ કરશો અને સતત એ લોકો ભણી લે ત્યાં સુધી આ માહિતીનું હેમરિંગ થશે, તો એક આખી જનરેશન ઊભી થશે કે જેને ખબર હશે કે આ નથી કરવાનું. એટલે પોતે અચકાશે, બીજાને રોકશે, એટલે આપણને બેવડો ફાયદો થશે. આ એક મોટું જનજાગૃતિનું પગલું લેવાની આપણે ચૂકી ગયા છીએ. સમય સાચો કહું તો આપણે કદાચ 20 વર્ષ ચૂકી ગયા છીએ. આ કદાચ 15 થી 20 વર્ષ પહેલા આપણે આ ચાલુ કર્યું હોત તો આ વારંવાર આવી ચર્ચાઓ ન કરવી પડત કે ભાઈ તમે એન્ટીબાયોટિક્સ વધુ નહીં લો, પેટના દુખાવાની દવા એમને એમ ન લઈ લો, આ છે તે છે જેની આડઅસર થાય છે. એટલે પેલું પગલું છે કે જનજાગૃતિ તમારે કરવી પડે. સરકાર શું છે કે સરકાર નિયમો બનાવે છે. સરકારે ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ 1940નો ચાલે છે, એમાં ફેરફારો થતા જાય, નવી બધી નિયમો અને કાયદા કાનૂન ઉમેરે છે. છેલ્લે હમણાં 2026માં ઉમેરેલું, 2025માં પણ સુધારો કર્યો, તો કોરોના વખતે ઘણા સુધારા થયા છે. પણ એક શેડ્યુલેડ ડ્રગ જેમાં એન્ટીબાયોટિક્સ છે, સ્લીપિંગ પિલ્સ છે, એ બધી ડ્રગ તમે પ્રિસ્ક્રિપ્શન વગર ન લઈ શકો. આમ જોવા જાવ તો 80% ડ્રગ્સ મેડિસિન એવા છે કે જે કોઈ લઈ ન શકે, પણ આપણે ત્યાં બધું ચાલે છે. જેમ મેં પેલું જેમ કહ્યું ને કે જેમ વસ્તી વધારો અચાનક થયો ને, એટલે સરકાર પાસે પણ કોઈ રસ્તા નતા કે ભાઈ આમને ખાધા ખોરાકથી કેમ પૂરી પાડવી, આમને નોકરીઓ કેમ આપી, આ બધાના પેટ કેમ ભરાશે. એટલે ઘણા બધાને એમણે ધંધા તરફ જવા દીધા. અને એ ધંધામાં મોટો ભાગ હતો કે જેમ મેડિકલ સેક્ટર મેં જેમ અગાઉ કહ્યું, જેમાં બહુ મોટો જમ્પ આવી ગયો, એટલે એની સામે મેડિકલ સ્ટોર્સ પણ ખુલી ગયા. મેડિકલ સ્ટોર્સ ખુલી ગયા એટલે ફેસિલિટી લગભગ લોકોને ઘરમાં મળી. આપણે ઓનલાઈન મેડિસિનની તો અહીંયા ચર્ચા કરતા જ નથી, કારણ કે એક આખો અલગ મુદ્દો છે. લોકોને ઘરમાં જ આજુબાજુ બધી મેડિકલ સ્ટોર્સ મળી ગયા, એટલે લોકો જઈને લેવા માંડ્યા. સામેથી પેલામને પણ બિઝનેસ ચલાવવો છે, કારણ કે એમને કોમ્પિટિશન ખૂબ થવા માંડી છે. એટલે આ નાના નાના પગલા છે. આ બહુ અઘરું છે. લોકોની માનસિકતા બદલવી એ બહુ અઘરી વસ્તુ છે. અને એ જોયું છે કે સ્વાસ્થ્યની વાત આવે છે તો એ લોકો ટૂંકું વિચારે છે. હું જાઉં છું, દવા લઈ લઉં છું, બસ લઈશ, 2 ટાઈમ લઈશ,
એવું નહીં કે 3 દિવસ કે 5 દિવસનો કોર્સ પૂરો કરીશ, ડોક્ટરને બતાવીને કોર્સ કરીશ, એ કોઈ વિચારતા નથી. ટૂંકું વિચારે છે અને ઝડપી ફાયદામાં માને છે. એને કારણે શું થાય છે કે લાંબુ નુકસાન શરીરમાં ભરાતું થાય છે અને પછી જેમ આપણે જે બેનનો કિસ્સો જે કયો 205 પથરી. બહાર આવે છે. કમનસીબે એવું થાય છે. બિલકુલ બિલકુલ, એટલે એ જ હરેન્દ્ર, જો છેલ્લે આપણે વાત કરીએ તો દેવાંગભાઈએ આમ તો જે પોઈન્ટ્સ છે કીધા છે, પણ જો મેડિકલની જે પ્રકારે આપણે વાત કરીએ કે લોકો તો જાય જ છે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર, પણ સામે પક્ષે જો આપણે વાત કરીએ મેડિકલની, તો એક કિસ્સો તો મેં મારો જ કહ્યો, પણ આ સિવાય પણ અવારનવાર આપણને સાંભળવા મળે છે કે ઇન્ગ્રીડિયન્ટ સેમ છે, મેડિસિનનું નામ ખાલી અલગ છે, બાકી જે પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું છે એ જ મેડિસિન છે, કંપની અલગ છે, અથવા આવું કહેવામાં આવે, અથવા તો આવા કોઈ એક્સક્યુઝીસ આપીને એમને જે મેડિસિનનું માર્કેટિંગ કરવાનું હોય છે અથવા તો એમની પાસે જે સ્ટોક અવેલેબલ હોય છે એ દવા આપવામાં આવે છે મેડિકલમાંથી. પણ એક આ વસ્તુ પણ થઈ રહી છે દર્દીઓ સાથે કે જ્યારે મેડિકલમાં જે જથ્થો ઉપલબ્ધ હોય એ જ દવા આપવામાં આવે, ડૉક્ટરે જે લખ્યું હોય એ દવા નથી આપવામાં આવતી. તો શું કહેશો? એટલે ઘણા બધા મુદ્દાઓ છે જ્યાંથી લોકો તો પોતાના જીવ સાથે ચેડા કરે જ છે, ત્યાંથી લઈને મેડિકલમાંથી જે દવા મળે છે એ પણ એક મુદ્દો બન્યો છે. કઈ રીતે આ પરિસ્થિતિને બદલીશું ડૉક્ટર હરેન્દ્ર? કઈ રીતે લોકો જે છે એ સમજશે કે આ નાની બાબતને જો સિરિયસલી અત્યારે નહીં લઈએ તો ભવિષ્યમાં પરિણામ બહુ માઠું આવશે? હવે સાહેબે કીધું એ પ્રમાણે ફાર્માસ્યુટિકલ કંપનીમાં બી એટલી બધી કોમ્પિટિશન છે કે દરેકને પોતાનો ધંધો ચલાવવો છે. એટલે ફાર્માસ્યુટિકલ કંપની વાળા શું કરે છે કે ડોક્ટરને તો મળે જ છે અને એમની દવા બતાવે કે ભાઈ સાહેબ આ મારી દવા છે, તમે લખશો. અને કોઈક અંશે એ લોકો ડોક્ટરોને એવી લાલચ પણ આપે છે કે જો તમે મારી આ દવા લખશો, અમુક બોક્સ લખશો, તો હું તમને આ રીતની ટ્રીપ સ્પોન્સર કરી આપીશ, આ ગિફ્ટ આપીશ, તમારા ફેમિલીને હું ફરવા લઈ જઈશ. હવે કોઈક અંશે આ એક લાલચ છે. અને બીજી લાલચ એ જ વસ્તુ માટે એ દવાની દુકાન વાળાને આપે છે કે ભાઈ તમે મારી પાસેથી 10 સ્ટ્રીપ લેશો તો 2 સ્ટ્રીપ હું તમને ફ્રી આપીશ. એટલે એને 2 સ્ટ્રીપના પૈસા મફતમાં મળે છે. હવે એક જ દવાની અત્યારે નહીં તો 30 થી 40 કંપની આવે છે અને દરેક કંપનીના પ્રાઇસ અલગ હોય છે, દરેકનું કમ્પોઝિટ અલગ હોય છે અને દરેકની એ માત્રા અલગ અલગ હોય છે. હવે હું એક દવા લખું એ સારી હોય, પેશન્ટને અનુરૂપ હોય, પણ એ દવા ત્યાં દવાની દુકાને એ માણસ પાસે ન હોય એટલે એ એની બદલે બીજી દવા આપી દે અથવા એનાથી ઓછું સોલ્ટ આપે. અને એ એમ કે ભાઈ આ ડોક્ટર લખી એ જ દવા છે, સસ્તી છે, ડોક્ટર તો આમાં ભણેલા છે ને આ કંપનીની દવાઓ લખે છે ને એમાંથી એને માર્જિન મળે છે. એટલે કોઈક અંશે આમાં વિશ્વાસનો અભાવ થઈ જાય. એટલે પેલો જે કસ્ટમર છે અથવા તો જે પેશન્ટ છે એ દવાની દુકાનની વાત માની જાય કે ભાઈ ચલો આ દવા આ 100 રૂપિયાની છે ને આ મને 20 રૂપિયામાં મળે છે. એટલે જે કેમિસ્ટને જે દવા આપવી છે એ જ એને સપ્લાય કરે છે. અને અલ્ટિમેટલી આમાં શું થાય છે કે ભાઈ આ રિપ્યુટેશન થાય છે. ડોક્ટર કદાચ એના મતે ખૂબ સાચી અને સારી દવા લખતો હોય કે જે પેશન્ટને અસરકારક હોય, પણ કોઈક એવા ડોક્ટરો અમુક છે કે ભાઈ જે અમુક આવી લાલચમાં ફસાઈને અમુક વધારાની દવાઓ લખે છે અથવા નવી કંપનીની અથવા અમુક મોંઘી દવાઓ લખતા હોય છે. બિલકુલ સાચી વાત કરી છે હરેન્દ્રભાઈ. એટલે આ સાયકલ આખી ખૂબ મોટી છે, અનેક એવા મુદ્દાઓ છે જો આપણે ચર્ચા કરવા જઈએ તો. પણ આશા રાખીએ હરેન્દ્રભાઈ, દેવાંગભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા બદલ. અને સાથે જ આજે જે પણ ચર્ચા કરી છે એટલે કોઈ પણ દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય અને લોકો જાતે જ અવેર બને પોતાના સ્વાસ્થ્યને લઈને અને એ અવેરનેસ સાથે કામ કરે, અવેરનેસ સાથે મેડિસિન લે, ડૉક્ટર પાસે જાય, પ્રિસ્ક્રિપ્શન લે અને પોતાના જીવ સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન કરે. તે સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર.